ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને એક ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. મસ્ત મજાનો નાઈને ફ્રેશ થઈ ગયા છે ને વાગી ગયા છે અટાણે 7:45 જેવું થઈ ગયું છે. અને જો મસ્ત આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને હવે સરસ મજાનો નાસ્તો કરી લઈએ. અને જો આજે ઉઠી ગયા પહેલાં ને નીંદર હજી આંખમાં પડી છે. અચાનક નીંદર ઉડી ગઈ છે. અને જે બેગ પણ સરસ મજાનું તૈયાર કરી લીધું છે. અને જો આ હું જતી હતી ને તો કબૂતર ચરકી ગયું. અને જો આપણે બધું અડધું કામ પતાવી નાખ્યું છે, અડધું આપણે ઘરે આવીને કરશું. 11 વાગે ઘરે આવી જઈએ ત્યારે આપણે કરશું. ચાલો આપણે બધા સરસ મજાનો નાસ્તો કરી લઈએ. કાલનો આખો દિવસનો ઠાકોડો રાતે 4 વાગે ડાયરો સાંભળ્યો, પછી રાતે લેટ આવ્યા, પછી કાલે હતું પોથી પધરાવાની એટલે ડાન્સ કર્યો ગરબા, એટલે એમાં થાકી ગયા. એટલે આપ્યું છે તમને રોજેલી લાગતી હશે. એટલે હાવ થાકી ગયા. ચાલો હમણાં થોડીક વાર પછી આપણે ક્લાસીસ જવા નીકળવા. બસ મજાનો જો નાસ્તો કરવા બેસી ગયા છે. જે નાસ્તામાં મસ્ત ભાખરી છે, ગુંદાનો સંભારો છે, કેરીનું અઠાણું છે અને જો ગરમ દૂધ લીધું છે કારણ કે આપણને માથું બહુ દુખે છે અને ગળું બળે છે એટલા માટે. કારણ કે મને કાકડાનો પ્રોબ્લેમ તો પહેલેથી છે એટલા માટે. ચાલો મસ્ત નાસ્તો કરી. આજે કેરી ખાવાનું મન નહોતું એટલે કેરી હમણાં નવી કેરી જ ખાઈએ છે એટલા માટે. જો મસ્ત મજાનો ચાલો નાસ્તો કરી લઈએ. હવે પછી હમણાં જે નીકળવા ક્લાસીસ તો જવું પડશે, બહુ રજા તો ન પડે એટલા માટે. આપણે જો ક્લાસીસ પહોંચી ગયા છે ને જો હવે તો 1 મિનિટની જ વાર છે. ચાલો હવે ઉપર જવું છે તો છૂટી ગયા છે. અને આજે આપણે છે ટેસ્ટ ને આપણે રીડિંગ તો કર્યું છે, આવડે એટલું સાચું. ચાલો આપણે ઉપર જઈએ ને પછી ઘરે જઈને તમને મળીશું. કંટાળો કેટલો આવે છે. ચાલો પછી આપણે તમને ઘરે જઈને આશીષથી ઘરે આવતા રહ્યા છે ને વાગી ગયા છે 11:30 ને પહેલાં 11:30 પોણા 12 જેવું થઈ ગયું છે ને. અને શાક બની ગયું છે, હવે રોટલી કરવાની બાકી છે. મેં એવું વિચાર્યું કે પહેલાં આપણે રોટલી કરી નાખીએ ને પછી આપણે કચરું બધું કરી નાખીએ એટલે ગેસ સાફ ને બધું સાથે થઈ જાય. કારણ કે મા દીકરી બે જ હોય. બપોરે દાદા ગામડે કે દાદા આજ બેહવાના છે એટલે કાલ સુરત આવી જશે. દાદાને પણ જો તાવ આવી ગયો છે, ગામડે ગયા છે એટલે. કારણ કે ગામડે લૂ બહુ લાગે એટલા માટે. તડકો બહુ જ છે. સુરતમાં એટલો હોય તો પછી ગામડે તો વિચારો કેટલો હશે. એટલે દાદાને તો જો ટિકિટ લઈ જ લીધી છે અને દાદા જો આજે બેસી જાય છે સુરત આવવા માટે. અને જો મસ્ત મજાનો પહેલાં આપણે રોટલી કરી નાખીએ અને પછી આપણે ઘરનું કામ કરી નાખીશું. કચરું પોતું ને વાસણ, મારું એટલું કામ હોય. મમ્મીને કપડાને, કપડાં 2 દિવસના હતા. કાલે તો બધાએ 2 જોડી બદલ્યા હતા કારણ કે સાંજે પોથી કાઢી હતી યાત્રા એટલે ત્યારે બદલાવ્યા હતા પાછા બધાએ ને. કારણ કે ડાન્સ ને રાસ ને એટલે કપડાં બધા બહુ મેલા થયા હોય રજવાળા એટલા માટે. જો કપડાં 2 દિન હતા એટલે 2 દિન 1 દિનના 2 જોડી એટલે 2 દિન જ થયા આમ તો. એટલે એ બધા મમ્મી કપડાં ધોવે છે. તેટલી વારમાં આપણે ચાલો બધા રોટલી કરી નાખીએ. શાક તો બની ગયું છે અને પછી કચરું પોતું ને વાસણ કરી નાખીશું. ચાલો પહેલાં હે ને કપડાં ચેન્જ કરી નાખીએ. કપડાં ચેન્જ કરી નાખીએ ને એટલે હળવા કપડાં પહેરી લઈએ એટલે ફટાફટ કામ થવા મળે. અને આ કડક જીન્સને પહેરવું એટલે આપણે ગમે નહીં એટલા માટે. ચાલો મસ્ત મજાના કપડાં ચેન્જ કરી નાખીએ આપણે. ને પછી કચરું પોતું ને વાસણ ને એવું કરી નાખશું. જે આટલા બધા કપડાં થયા 2 દિવસના હતા, હજી જો એટલા બાકી છે. કમ્પ્લીટ થઈ ગયું છે, ખાલી જમવાનું બાકી છે. રસોઈ તો બની જ ગઈ છે એટલે બધું મસ્ત મજાનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. વાસણ ગેસ આપવા નાખવાનું બધું. અને મમ્મી જો ઓછાળ પાથરે છે. ચાલો ઓછાળ
પાકી લે પછી મસ્ત મજાનું જમી લે. દાદા જો આજે બેસે છે એટલે ખાટલો હમણાં બહાર તપવા મૂકતો, ગાડલો બધું મૂક્યું હતું એટલે જો મસ્ત મજાનું બધું ધોઈને બધું મસ્ત કરી નાખ્યું છે. અને ગરમી પણ બહુ છે. જમવામાં તો શાક એનું છે ખબર નથી, રોટલી કરી નાખી છે. ચાલો જમવાનું હમણાં આપણે તૈયાર કરી લઈએ ત્યારે તમને બતાવીશ. પાણી પી લઈ તરસ પણ એટલી લાગી છે ને જવો જમવામાં જો રીંગણા ટમેટાનું શાક છે, મસ્ત મજાની જે રોટલી છે, ગુંદાનો સંભારો છે અને છાશ છે. છાશ તો આપણે કંઈ ખાતા નથી, ઓને સાથે જમવા બેસી ગયા છે ને સાથે જો ટીવી ચાલુ કરી દીધી છે. અને જો મસ્ત મજાના હવે તો સાવ થાકી ગયા છે, જમીને સૂઈ જ જવું છે. ચાલો મસ્ત જમી લઈએ આપણે. ઉઠી ગયા છે ને વાગી ગયા છે 5 ને આપણે મસ્ત મજાના કપડાં ચેન્જ કરી લીધા છે, મસ્ત ફ્રેશ થઈ ગયા છે. અને જો આપણે કેરીનો રસ કાઢવાનો છે. શું કામ કાઢવાનો છે કહું? કારણ કે આજે મારી દીદીને તેને જમવાનું કરવાનું છે, જીયાનને એને. અને જો મસ્ત મજાના ઘરની કેરી પાકી ગઈ છે એટલે હવે રસ આપણે મસ્ત કટકી કરીને સુધારી લઈએ. અને પછી આપણે શું નાખીએ તમને બતાવીશું. પહેલાં ચાલો કટકી કરીને કારણ કે વિડીયો ઉતારીને કારણ કે હાથ બગડે બે એટલા માટે. ચાલો મસ્ત કેરીની કટકી કરી નાખી છે. હવે આમાં આપણે ખાંડ નાખી દઈશું, થોડુંક અમથું દૂધ નાખી દઈશું. જીએમને લઈને પૂરી ની હા બધું બે જમીન મળે. બસ કાઢીને મૂકી દીધો છે ફ્રીજમાં ઠંડો કરવા. કટકીને બધું નાખી દીધું છે. અને જો બટેકાનું શાક બનાવીએ છીએ, ચડે છે. જો મસ્ત બટેકાનું શાક કરવાનું છે, રસપૂરી, સમોસા અને ગુંદાનો સંભારો. મસ્ત મજાનો છે જમવાનું બનાવવાનું છે. બટેકાનું શાક ચાલે છે, પૂરી તો ગરમા ગરમ કરવાની છે એટલા માટે. અને રસ મસ્ત બની ગયો છે અને ફ્રીજમાં ઠંડો કરવા મૂકી દીધો છે. અને પપ્પા સમોસા લેતા આવશે. અમે તો સુરેન્દ્રનગરના સમોસા લઈએ ત્યાંના બહુ મસ્ત આવે એટલા માટે, કાંઈ ભેળચેળ વિના ના આવે એટલા માટે. તો મસ્ત મજાના હવે ચાલો ઘડીક જો બહારનું વ્યૂ તમને બતાવું. બહાર બહુ મસ્ત ઠંડો પવન આવે છે, ચાલો તમને બતાવું. જો આપણે વરિયાળી બહાર તપવા મૂકી હતી, મસ્ત જો એકદમ ખોરી થઈ ગઈ છે. આ એકદમ પ્યોર વરિયાળી છે. આ કલરવાળી છે, આ કલર વગરની છે. આ જો છોકરાઓ મેચ રમે છે, શેરીમાં કરતાં અહીંયા રમે સારું. અને જો કૂતરા એની મોજમાં જો રેતીમાં મોજ કરે છે. ને અહીંયા જો અમારી સામે મકાન બને છે. શું કેવું મોજ કરે છો તમે? રેતીમાં તો બહુ જ મજા આવે કૂતરાને. અને પવન પણ બહુ મસ્ત છે અટાણે. વાતાવરણ પણ બહુ મસ્ત મજાનું છે, ઠંડુ થઈ ગયું છે. હમણાં 2 દિવસથી ગરમી ઓછી એટલે એને બહાર આપણે નીકળીને લૂ લાગે, લૂ નથી લાગતી, મજા આવે. ચાલો થોડા કપડાં હકેલવાના છે તો હકેલ નાખીએ. આપણે જો પૂરી તળવાનું શરૂ કરી દઈએ. લોટ બંધાઈ ગયો છે સરસ મજાનો. અને આપણે તેલ નાખી દઈએ. તેલ ચાલો ઘડીક આપણે એને ગેસ ચાલુ રાખીએ મસ્ત આવી જાય તેલ.
પૂરીનો લોટ બંધાઈ ગયો છે, મહળવાનો હજી બાકી છે. અને આપણે પૂરી તળવાની છે. મમ્મી બેઠા બેઠા વણશે ને આપણે બે ઉગામાં તળીશું પૂરીને ફરફરની સમોસા તળવાના છે ઓલા આવે ને એ. ચાલો આપણે મસ્ત તેલ આવી જાય એટલે મસ્ત પૂરી તળવા મળીએ. મોબાઈલમાં દાંત ન કાઢે રિયલમાં દાંત કાઢે, મોબાઈલમાં જ કાઢતો ને. હા કે તો અડધું મોટું જ કેમ દેખાઈશ? અડધું મોઢું કેમ દેવાય? શું કરસ તો હે ભાઈ શું કરસ એ બહુ ન ખવાય એટલી બધી તાર દાદા કેરી દઈ ગયા વીરો હાય બ્લો દોસ્તો, હાય દોસ્તો. કેરી ને ઈ કે મારો આ વીરો ભાઈ હાટુ છે. પેપ્સી ને આપી મારો ગયા આ છે ભાઈ છે ડાયો બહુ મસ્તીનો મારો ભાઈ છે. શું નામ છે? બોડી વાળો છે. હે શું કરસ ભાઈ આ ભાઈ ગાંડા છે ને આ નિયા બેન હાવ ગાંડી ના છે. હે હા હા નિયા હાવ ગાંડા. એટલું થઈ જાય તારે કે છે હો હજી કાચનો ગ્લાસ. કપ છે ચેસ બેનને ગયા છે એને જો કાલની ટિકિટ છે અને મારા મોટા બાબાને ઘરે એ સુવા ગયા છે અને કાલની ટિકિટ છે જે એમને કીધું રોકા પણ રોકાણો નહીં મસ્ત વરિયાળીનું સરબત બનાવ્યું હતું અને એ વાગી ગયા છે 11:15 થઈ ગયા છે ને એટલી હાવ થાકી ગયા તો બહુ બધું કામ કર્યું આખો દિવસ કામ હતું કારણ કે કાલના 2 દિવસના કપડાં હતા ધોયા ને બધું ઘરનું કામ મારી ઉપર જ હતું બધું કામ કર્યું હવે વિડીયોમાં આટલું જ હતું જો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ફરીવાર આપણે કાલના મજાના મસ્ત વ્લોગમાં અને એક ફ્રેશ વ્લોગમાં તમને મળશું ત્યાં લગીને બધાને જય દ્વારકાધીશ જય મા મોગલ
જય શ્રી કૃષ્ણ બાય.